નમસ્કાર. 16મી એપ્રિલ મૂક અભિનયથી દુનિયાને હસાવનાર ચાર્લી ચેપ્લિનનો જન્મદિવસ. આવો ચાર્લી ચેપ્લિનના જીવન વિશે થોડું જાણીએ. શ્રી મયુર પાઠક સરે રવિવાર 12 એપ્રિલ 2026 સંદેશમાં એક સુંદર લેખ લખ્યો છે. એના આધારે આપણે ચાર્લી ચેપ્લિનની જીવનયાત્રાને માણીએ. ચાર્લી ચેપ્લિનની ટેગલાઈન જુઓ: આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી. આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી, આપણી મુસીબતો પણ નહીં. આજકાલ લોકોનું હાસ્ય ખોવાઈ ગયું છે. લોકો એટલા ગંભીર રહે છે કે જાણે આખી દુનિયા ચલાવવાનો ભાર એમના ઉપર હોય. હકીકત એ છે કે જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. છતાં આપણે દરેક વાતમાં પોતાની સામેલગીરી કરીને સફળતા નિષ્ફળતાને પોતાની જવાબદારી ગણતા થઈ ગયા છીએ. પરિણામે ખુશ રહેવાની વાત જ આપણે ભૂલી ગયા છીએ. જે લોકોના મોં પર હાસ્ય દેખાય છે તે પણ મોટા ભાગે બનાવટી હોય છે. આજે ખુશીની વાત કરીએ. કેમ કે દુનિયાના કરોડો લોકોને પોતાની કલા દ્વારા હસાવનાર મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનનો આજે બર્થડે છે, જન્મદિવસ છે. ચાર્લી ચેપ્લિને એકવાર કહેલું કે તમારો એક પણ દિવસ જો હાસ્ય વિનાનો વીત્યો તો સમજી લેજો કે એ દિવસ તમે વેડફી નાખ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે દુનિયાને હસાવનાર આ માણસ પોતે એકલતા અને વેદનાથી પીડાતો હતો. એનું પેલું હૃદયસ્પર્શી કોટ આપણે સાંભળ્યું હશે કે મને વરસાદમાં ચાલવું ગમે છે, કારણ કે ત્યાં કોઈ મારા આંસુ જોઈ શકતું નથી. ચાર્લી ચેપ્લિન નામ પડે એટલે એક એવો ચહેરો નજર સામે આવે કે જેની ચાલવાની ઢબ નિરાળી, હાથમાં લાકડી, વિશિષ્ટ મૂછો, પણ તો હાસ્યના મુખોટા પાછળ એક એવો માણસ હતો જેને જીવનની કડવી વાસ્તવિકતાઓ અને સંઘર્ષોને અમર બનાવી દીધા. સાવ ગરીબીમાં જન્મેલા ચેપ્લિનને બાળપણથી જ જીવનના કઠિન પાઠ મળ્યા. ક્યારેક ભોજન માટે સંઘર્ષ, ક્યારેક એકલતા, છતાં દુનિયાને માત્ર હાસ્ય આપવાનું પસંદ કર્યું. ચાર્લી ચેપ્લિને ધ ટ્રેમ્પ પાત્ર દ્વારા દુનિયાને બતાવ્યું કે ગરીબી, તકલીફ અને અપમાન વચ્ચે પણ માણસ સ્મિત કરી શકે છે. તેમણે કહ્યું, ટુ ટ્રુલી લાફ યુ મસ્ટ બી એબલ ટુ ટેક યોર પેઇન એન્ડ પ્લે વિથ ઇટ. આ એક જીવન મંત્ર છે. જીવનમાં દુઃખ તો સૌને મળે છે, પણ તેને કેવી રીતે સ્વીકારવું એ આપણું વલણ નક્કી કરે છે. ચેપ્લિન વર્ષો સુધી અમેરિકામાં રહીને હોલિવૂડને વૈશ્વિક ઓળખ આપી. છતાં વિધિની વક્રતા જુઓ કે એમની પાસે અમેરિકાનું નાગરિકત્વ નહોતું. 1950માં જ્યારે અમેરિકામાં સામ્યવાદનો વિરોધ ચરમસીમા ઉપર હતો, ત્યારે ચેપ્લિનના રાજકીય વિચારો પર શંકા કરવામાં આવેલી. તેમની ફિલ્મ મોડર્ન ટાઈમ્સ અને ધ ગ્રેટ ડિક્ટેટરને કારણે એમને સામ્યવાદી સમર્થક માનવામાં આવતા. 1952માં જ્યારે ચેપ્લિનની ફિલ્મ લાઇમલાઇટના પ્રીમિયર માટે લંડન ગયા, ત્યારે અમેરિકન સરકારે તેને રી-એન્ટ્રી પરમિટ રદ કરી દીધી. અડધી સુધી જે દેશને હસાવ્યો તે દેશે તેને રાતોરાત દેશનિકાલ કરી નાખ્યો. ચેપ્લિને વ્યથા સાથે કીધું કે મારે હવે સન્માનની જરૂર નથી, મને માત્ર માનવતામાં વિશ્વાસ છે. અને અંતે તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાયી થયા. વર્ષો પછી 1972માં અમેરિકાએ પોતાની ભૂલ સુધારી અને ચેપ્લિનને માનદ ઓસ્કાર એવોર્ડ આપવા માટે આમંત્રિત કર્યા. જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે 12 મિનિટ સુધી લોકોએ તાલીઓનો ગડગડાટ કરી અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. દુનિયાનો
ઇતિહાસનું આ સૌથી લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન હતું. 16મી એપ્રિલ આપણે જ્યારે ચાર્લી ચેપ્લિનનો જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે એમના જીવનમાંથી કંઈક શીખીએ. કદાચ તમે આજ હસતા હો પણ કોઈ તમારા સ્મિત પાછળના દુઃખને નથી જોતું, નથી જાણતું, અને કદાચ એ જ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે. હસતા રહો, કારણ કે કદાચ તમારું એક સ્મિત કોઈના દુઃખને થોડી ક્ષણો માટે પણ ભૂલાવી શકે. ચાર્લી ચેપ્લિન આપણને શીખવી ગયા કે જીવન ગમે તેટલું ક્રૂર હોય, એક સ્મિત જ તેને જીવવા જેવું બનાવે છે. તેમના જન્મદિવસે લેખક લખે છે કે આટલું યાદ રાખવા જેવું છે કે આ દુનિયામાં કોઈ પણ કાયમી નથી, આપણી મુસીબતો પણ નહીં. ચાર્લી ચેપ્લિનની ફિલ્મો પણ આપણને મળી જશે યુટ્યુબના માધ્યમથી. સહકુટુંબ જોજો, માણજો, અને દુનિયાના વિખ્યાત કોમેડિયન, હાસ્ય કલાકાર, એની અદા અને મૂક અભિનયના તમે પણ પ્રશંસક બની રહેશો. વિશેષ દિવસ માટે સંદેશનો આભાર, લેખક શ્રી મયુર પાઠકનો આભાર. આપના મંતવ્યો ગમશે ફોરવર્ડ પણ કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરી પાછા મળશું કોઈ બીજા વિષય સાથે. ધન્યવાદ. જય હિન્દ.